સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ વિવિધલક્ષી વિદ્યા મંદિર બનાસકાંઠા પાલનપુરની શાખા જૈન શિશુ શાળાના લગભગ 340 વિદ્યાર્થીઓ આજે પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી. તેમાં અલગ અલગ શાખાઓની મુલાકાત લઈને જ્ઞાનવર્ધક ચર્ચાઓ કરી તથા પ્રદર્શન નિહાળી તેમાં હથિયારી શાખા માઉન્ટેડ વિભાગ અને પછી બાળકો ઉત્સાહપૂર્વક K9 પોલીસ ડોગ સ્કોડમાં પધાર્યા હતા, જેમાં તેમના સાથે લગભગ 30 જેટલા શિક્ષકો હતા. ઉચ્ચ કક્ષાની માવજત સાથે K9 પોલીસ ડોગની જાણકારી પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. K9 ડોગ શાખાના પૃથ્વીરાજસિંહ રાઠોડ, વિક્રમકુમાર, શિવલાલ રાવલ, રમેશભાઈ ચૌધરી, અશોકભાઈ ચૌધરી, મનહરદાન ગઢવી તથા ડોગના કેનલ બોય વિપુલભાઈ મકવાણાના સાનિધ્યમાં વિદ્યાર્થીઓને K9 ડોગ શાખાની સંપૂર્ણ માહિતી તથા પ્રદર્શન નિહાળ્યું હતું. બાળકોને ખૂબ મજા આવી હતી અને અવનવું શીખવા મળ્યું હતું. બાળકોના પ્રશ્નો પણ વિચિત્ર હતા. સર, પોલીસ ડોગ શું ખાય છે? સર, પોલીસ ડોગ કેવી રીતે સૂવે છે? સર, પોલીસ ડોગને ઓઢવા શું આપો છો? તેમના પ્રશ્નોના જવાબો પોલીસ ડોગ શાખાએ વ્યવસ્થિત આપ્યા હતા અને તેમની બધી વ્યવસ્થાઓ બતાવી હતી. બાળકોએ પોલીસ ડોગ રોશની, પોલીસ ડોગ કેમેરી, પોલીસ ડોગ ડોગલ્સ, પોલીસ ડોગ લકીની કામગીરી નિહાળી હતી અને પોલીસ ડોગ રોશની, લકી, કેમરી, ડોગસલને વહાલ સાથે મસ્તી કરી હતી. પોલીસ ડોગની જમવાની વ્યવસ્થામાં બાળકોને ઉત્સુકતા જાગી હતી. પોલીસ ડોગનું ડિસિપ્લિન જોઈને બાળકોને પોતાની ઉચ્ચ કક્ષાની ડિસિપ્લિન જાળવવાની ક્ષમતા ખબર પડી હતી. K9 ડોગ શાખાના વિક્રમકુમાર, શિવલાલ રાવલે જણાવ્યું હતું કે K9 ડોગ ઉચ્ચ કક્ષાની પ્રશિક્ષણ પ્રાપ્ત કરી બનાસકાંઠા પોલીસની મદદથી કરે છે. પોલીસની સાથે ખભે ખભા મિલાવી ગુનાઓમાં ડિટેક્શન કરવામાં મદદ કરે છે. પોલીસ ઉચ્ચ કક્ષાનું જમવાનું ને ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ પ્રાપ્ત થાય છે. તેમની નોકરી પણ જબરદસ્ત લેવામાં આવે છે. તેમને સંપૂર્ણ તૈયારી સાથે જે તે સ્થળ પર નોકરી આવી હોય ત્યાં સમયસર પહોંચવાનું, પોતાની નોકરી વ્યવસ્થિત કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. ડોગ ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન પણ કરે છે અને અનેક ગુનાઓના ડિટેક્શનમાં ડોગની સફળ કામગીરી હોય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસમાં નાર્કોટિક ડોગ, પ્રોહિબિશન ડોગ, ટ્રેકર ડોગ, એક્સપ્લોઝિવ સનીફર ડોગ ફરજો બજાવે છે અને એક પોલીસ ડોગ અમદાવાદ ખાતે નરોડા ડોગ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. તે ડોગ ડીઝલ નામે પ્રખ્યાત છે. તેની સુઘડ ટ્રેનિંગ ચાલી રહી છે. વિક્રમકુમાર શિવલાલ રાવલ સાથે પોલીસ ડોગ રોશનીનો તાલમેલ જોઈ વિદ્યાર્થીઓ દંગ રહી ગયા હતા. તેમણે દરેક ડોગને શાબાશી આપી હતી અને અમે ફરી આવશું તેવું વિદ્યાર્થીઓએ ડોગ્સને વચન આપ્યું હતું. ડોગની કામગીરી જોઈ વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા. આખી દુનિયામાં અનેક પોલીસ ડોગ્સ, મિલિટરી ડોગ્સ, નેવી ડોગ્સ, એરફોર્સ ડોગ્સ ફરજો બજાવી રહ્યા છે. આ દરેક ડોગ્સને ટ્રેન કરવા અને તેમની પાસે નોકરી લેવી એ એક જબરદસ્ત પડકાર છે. આ પડકારોને ડોગ હેન્ડલરો સંપૂર્ણ રીતે પૂરા પાડે છે. વિક્રમકુમાર શિવલાલ રાવલે જણાવ્યું હતું કે બનાસકાંઠા પોલીસના અધિકારીઓના સહયોગથી પોલીસ ડોગ કોઈ પણ મોબાઇલાઇઝેશનમાં તાત્કાલિક પહોંચી જાય છે અને સમયસર કામગીરી બતાવે છે અને સારું પ્રદર્શન કરે છે.